અમારા ઠાકોર સમાજના બનાસકાંઠાના સંસદ જ્ઞાનીબેન હમણે અમારા ઠાકોર સમાજનું સ્નેહ મિલન હતું. તે ભરી સભામાં જે ચર્ચા વિચારણા કરી એ પણ 100% સાચી વાત છે અને હકીકત વાત છે કે ભુવાયા વિશે જે જ્ઞાનીબેને અમારા ઠાકોર સમાજના સંસદ જ્ઞાનીબેને પ્રશ્નો કર્યા એ ઠાકોર સમાજ માટે ખૂબ ઉપયોગી છે અને ઠાકોર સમાજ એમાંથી ભુવા પાવળિયામાંથી મુક્ત થાય અને ભુવા પાવળિયા છોડી શિક્ષણ બાબત વધે એના માટે અમારા જ્ઞાનીબેન બનાસકાંઠાના ભાષણ કર્યું. એકદમ સાચી વાત છે, કોઈ મિસ્ટેક નથી. કોઈ બીને માથે ઓઢવાની જરૂર નથી. તમને કોઈ નામ લઈને તો કીધું નથી અને નામ લઈને કહેતોય શું ફરક પડે. હમણાં અમારા એક મહેસાણા બાજના સાહેબ ઠાકોર છે, એમને પણ ભુવાજીને ખુલ્લે આમ ચેલેન્જ આપી છે કે આવી જાઓ અમારા ગામના ગાદરે, આપણે ત્યાં પાઠ કરીશું, દાણો જોઈશું, પાવળિયા લાવીશું. વાત સાચી છે કાકા તમારી 100%. કોઈ ખૂણામાં બેસીને દાણા જવાની જરૂર નથી, કોઈ ખાનજી દાણા જવાની જરૂર નથી. ભરી સભામાં ગામના ગાદરે પાઠ કરવાની વિનંતી કરીશ. ધન્યવાદ આપું છું એમને કે 1 વીઘો જમીન કોઈ ભુવાજી હોય તો આવી જાઓ મારા ગામના ગાદરે. આખા ગામ વચ્ચે હું લખી આલીશ. જે કાકાએ કીધું છે સાચું છે, ખોટું નથી. કોઈને ખોટું લગાડવાની જરૂર નથી. જેમ કે 60-70 વર્ષના માણસ છે, એમને બધો પરિચય છે. કોણ સાચું છે કોણ જૂઠું છે એમને બધી એમની જોડે માહિતી છે. એટલે કોઈને વજ પડતું બોલવું નહીં. અને જે ઠાકોર સમાજની મિટિંગમાં જે ભાષણ થયું છે એ તો સાચું છે, કોઈ ખોટું નથી. અને કોઈને ખોટું લગાડવાની જરૂર નથી. કોઈને હરુફારનું માથે તોણીને ઓઢવાની જરૂર નથી. જય માતાજી, નમસ્કાર.